हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत है। तो मित्रों, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 20 નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 20। તો હેતુ છે કે પદાર્થનો જડત્વનો નિયમ ચકાસવો। સાધનોમાં કેરમ બોર્ડ, કુકરીઓ, સ્ટ્રાઇકર, કાચનો પ્યાલો, લીસુ કાર્ડ પેપર અને 5નો સિક્કો જોઈશે। ત્યારબાદ અહીંયા તમે આકૃતિઓ જોઈ શકો છો। આકૃતિ 1ની અંદર કેરમ વાળું બતાવ્યું છે અને આકૃતિ 2ની અંદર પ્યાલો અને સિક્કો અને લીસુ કાર્ડ પેપર એ રીતે બતાવેલું છે। તો એ જ પ્રમાણેની આકૃતિ તમારે નીચે અહીં આકૃતિ દોરો ભાગની અંદર દોરવાની રહેશે। હવે વાત કરીએ પ્રયોગ પદ્ધતિની। તો કેરમ બોર્ડની મધ્યમાં 5 કુકરીઓને એક ઉપર એક ગોઠવી થપ્પી બનાવો। સ્ટ્રાઇકરને આંગળીઓની મદદથી જોરથી ફટકારી થપ્પીની નીચેની કુકરી જોડે પૂરી તીવ્રતાથી અથડાવો અને ત્યારબાદ અવલોકન નોંધો। 2 નંબરના પ્રયોગની વાત કરીએ તો કાચના ખાલી પ્યાલા પર લીસા કાર્ડ પેપરને મૂકો, તેના પર 5 રૂપિયાનો સિક્કો મૂકો અને કાર્ડ પેપરને આંગળી વડે જોરથી ધક્કો મારો અને ત્યારબાદ અવલોકન નોંધો કે શું જોવા મળે છે। તો અવલોકન જોઈએ તો સ્ટ્રાઇકર અથડાતા, એટલે કે પહેલી પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે ભાઈ સ્ટ્રાઇકર અથડાતા સૌથી નીચેની કુકરી આગળ તરફ ખસે છે, જ્યારે બાકીની કુકરીઓ થપ્પી સ્વરૂપે ત્યાં જ રહે છે। બીજી પ્રવૃત્તિમાં કાર્ડ પેપરને જોરથી ધક્કો મારતા કાર્ડ પેપર આગળ તરફ જતું રહે છે, જ્યારે 5 રૂપિયાનો સિક્કો કાચના પ્યાલામાં પડે છે। તો આ પ્રયોગ પરથી નિર્ણય એ તારવી શકાય કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ તે પદાર્થ રહે છે। તો જ્ઞાન ચકાસણી આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય શાના ગુણનફળ જેટલું હોય છે? તો જવાબ આવશે બી, દળ અને પ્રવેગ। બીજો પ્રશ્ન, ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો એ આવશે બીજો। ત્રીજો પ્રશ્ન કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહે છે? તો ઓપ્શન ડી છે કે બળનો આઘાત કહે છે। ચોથો પ્રશ્ન કે ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી? તો એ ઓપ્શન સી છે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે કે ન્યૂટનનો ગતિનો ખાલી જગ્યા નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે। તો એમાં જવાબ આવશે પહેલો નિયમ। બીજું, બળના આઘાતનો એકમ ખાલી જગ્યા છે, તો NS એટલે કે ન્યૂટન અને સેકન્ડ આ બળના આઘાતનો એકમ છે। તો મિત્રો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।